નમો વરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે એક વિચારોનો અવિરત વરસાદ આપણી ઉપર કરતો હોય છે. આ ગ્રંથના માધ્યમે આપણે એક રોજ નવો વિચાર જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને જીવન વિચારોથી જ આગળ વધે છે. અમે અત્યારે અંતરિક્ષજી તીર્થની અંદરમાં બિરાજિત છીએ. વર્ષો પછી આ તીર્થની અંદરમાં આવવાનું થયું. અંતરિક્ષજી પાસના પરમાત્માના દ્વાર ખુલ્યા અને જ્યારથી એ સમાચાર મળ્યા હતા ત્યારે મનમાં ઈચ્છા તો થતી હતી કે ક્યારે અંતરિક્ષજી તીર્થમાં જઈએ. અને 40-42 વર્ષ થયા, પ્રભુના દર્શન નથી કર્યા, પ્રભુના વંદન નથી થયા. ત્યારે મનમાં કોઈ ખ્યાલ પણ નહોતો કે આ વર્ષે પરમાત્મા 2024માં અને વિક્રમ સંવત 2080માં પરમાત્મા દર્શન થઈ જશે. પણ સદભાગ્ય ખુલ્યું. આ બાજુ પરમાત્માના દરવાજા ખુલ્યા તો અમને પણ એમ લાગ્યું કે જાણે કે અમારા પણ ભાગ્યના દરવાજા ખુલ્યા અને પ્રભુના દરબારમાં આવીને બેઠા. રોજ સવાર, બપોર અને સાંજ બસ પરમાત્માની સમક્ષ બેસી જઈએ છીએ. એટલો આનંદ આવે છે, એટલી મજા આવે છે. આમ અન્ય તીર્થોની અંદરમાં જઈએ અને આનંદ તો આવે જ. શત્રુંજયમાં, શંખેશ્વરમાં, તારંગામાં, ગિરનારમાં, ભોયણીમાં. પણ મેં તમને ગઈકાલે કીધું ને એવી રીતે આ અંતરિક્ષજી પરમાત્માની એક વિશેષતા ટોટલી અલગ છે, सबसे हटके. बाकी सारे तीर्थ में आप चले जाओ, जैसे पहले पगथिया चढ़ो, फिर और पगथिया चढ़ो और फिर रंग मंडप में जाओ, 9 चौकी क्रॉस करो, फिर रंग मंडप में जाओ, रंग मंडप को क्रॉस करके उससे आगे जाकर गवारे के अंदर जाओ और गवारे में पबासन के ऊपर परमात्मा विराजित होंगे. आसपास में बड़ा परिकर होगा. यहां पर मंदिर की खासियत अलग है. बाकी सारे मंदिर में पगथिया चढ़ो और परमात्मा मिलते हैं, यहां पर पगथिया उतरो और अंतरिक्षजी भगवान मिलते हैं. देखना, અંતરિક્ષજી પરમાત્માની એ વિશેષતા અલગ રહેલી છે. હું રોજ વિચારું કે બધા જ દેરાસરમાં પગથિયા ચડ્યા પછી ભગવાન આપણને મળે અને અહીંયા પરમાત્મા એમ કહે છે કે ભાઈ ઉતરો અને પછી મને મળો. પરમાત્મા પણ કહે છે કે ભાઈ અભિમાનના હાથી ઉપરથી ઉતરો, મદ અંદરમાં રહેલો કેફ, અંદરમાં રહેલું એક જનૂન, આ બધાથી ઉતરો અને પછી મારા મંદિરમાં આવો. અને જેવા અંતરિક્ષજી પરમાત્માના દરબારમાં જવું છે તો પેલા માથું ઝુકાવવાનું, અડધા નહીં, અડધાથી સાવ નીચે ઝૂકી જવાનું, આખી કમર નીચે ઝુકાવી જવાની. જે કદાચ વ્યક્તિઓ ક્યારેય ઝૂકતા નથી એને અંતરિક્ષજી પરમાત્મા કહે છે જો ઝૂકતા હે, જે નમી જાય છે એ જ ટકી જાય છે. એમ પરમાત્મા આપણને કહે છે એક તો ઝૂકીને જવાનું, વળી પાછા ખાલી 4 પગથિયા માત્ર ચડવાના આવે છે શરૂઆતમાં, 3 પગથિયા મોટા મોટા. પછી તો પગથિયા ઉતરો અને પછી પરમાત્માના દર્શન થાય. આ એક પહેલી વિશેષતા. પછી બીજા નંબરમાં જ્યાં પ્રભુની સામે જઈને બેસીએ છીએ એટલે એમ લાગે કે જાણે પ્રભુ પણ તૈયાર બેઠા છે આપણા માટે, બિલકુલ આપણી સામે, સમક્ષ, એકદમ સામે. એટલે કે આપણે જેમ સામસામે કેવી રીતે વ્યક્તિની સાથે વાતચીત કરતા હોઈએ, પલાઠી મારીને બેઠેલા હોય જમીન ઉપર, ન ખુરશી ઉપર, ન પબાસણ ઉપર, ન સિંહાસન ઉપર, ન ગભારો, ન રંગમંડપ, कुछ भी नहीं. रंग मंडप गणो तो पण ए, गभारो गणो तो पण ए, परिकर गणो के जे पण गणो ए, बस प्रभुनी आजूबाजूमां एक नानकड़ो गोखलो, गोखलानी अंदरमां बिराजमान अंतरिक्षजी पासना परमात्मा અને એક લાંબુ ચોડું નાનકડું ભોયરું, માંડ 25-30 વ્યક્તિઓ અંદરમાં બેસી શકે. પ્રભુને હું રોજ પૂછું કે પરમાત્મા આપને મળવા માટે ઝૂકીને તો આવ્યા, ઉતરીને આવ્યા, અને છતાં પ્રભુ આપ કેવા બરોબર અમારી સામે બરોબર પલાઠી વાળીને બેઠેલા છો. અપલક જોયા કરીએ. બાકી બધા ભગવાનને જોવા માટે ડોકું ઊંચી કરવાની,
પછી આંખ લાંબી કરવાની. આ તો પ્રભુ બરોબર સીધા આપણી સામે બેઠેલા છે. એમાં જાણે હાઈટ બોડી જેની પાસે હોય એને તો એમ જ લાગે કે બસ પ્રભુની સાથે આંખમાંથી આંખ મિલાવીને વાતો કરી શકીએ. બહુ આનંદ આવે છે અંતરિક્ષની પાછળ ભગવાનના દરબારમાં બેઠા બેઠા. એમાં તો આજે પરમાત્માની સાલગીરી છે, મહાસુદ પાંચમનો દિવસ, આજે 14 તારીખ, આજે પરમાત્માની સાલગીરી છે. અને કેવો જોગાનું જોગ બની ગયો. વર્ષો પછી આવવાનું થયું, નતું આવવાનું, વિચાર્યું પણ નતું. જાલના પહેલાના 10 દિવસ પહેલા તો વિચાર્યું પણ નતું કે આ વખતે પ્રભુના દર્શન સંઘ સાથે થશે, યાત્રા સંઘ નીકળશે. સંઘ નીકળ્યો, એમાં વરી પાછું પરમાત્માની સાલગીરી ઉજવવાનો લાવો મળ્યો. બસ આજે સાંજે તો અમારો અહીંયાથી વિહાર થઈ જવાનો. પ્રભુની સાનિધ્યમાં માત્ર 5 દિવસ ગુજાર્યા, પણ સતત ને સતત પરમાત્માની બાજુમાં રહ્યા. 10 તારીખે આવ્યા અને 10, 11, 12, 13 અને 14 તારીખે તો સાંજે વિહાર. પરમાત્મા હવે જ્યારે પણ અંતરિક્ષી ભગવાનનું નામ લઈશું અને બરોબર પરમાત્મા આપણી સામે દેખાવાના. બસ આપણી સામે બેઠેલા છે પ્રભુ પલાઠી વારીને. અને પ્રભુ કહે છે કે હું કાંઈ પણ નથી જવાનો તમને છોડીને, બસ તમારી સાથે જ છું, તમારી સાથે બેઠેલો છું, તમારી જેમ જ બેઠેલો છું. તમે પણ જમીન ઉપર, હું પણ જમીન ઉપર. તમે પણ ઉતરીને આવ્યા, હું પણ અહીંયા ઉતરીને આવેલો છું. અને પ્રભુની સાથે જાણે કે ડાયરેક્ટ કોલિંગ થાય છે, ડાયરેક્ટ. બાકી બધા ભગવાન સાથે આપણે એટલે થોડા દૂર લાગે. પ્રભુ ગભારામાં બેઠેલા છે અને આપણે બહાર બેઠેલા છીએ. વિશ્વના દરેક જગ્યાની અંદરમાં પરમાત્મા ગભારામાં હોય છે. અને રંગમંડપ પછી ગભારો આવે. અહીંયા નો રંગમંડપ, નો ગભારો, નો પબાસન, નો સિંહાસન. ડાયરેક્ટ પરમાત્મા આપણને મળવા માટે બેઠેલા છે. અને પ્રભુની સામે બસ જોયા જ કરીએ એમ લાગે કે પ્રભુ વિચારોનો ધોધ વેવડાવે છે. પરમાત્માની મૂર્તિને જોયા પછી અંતરિક્ષી પરમાત્માની શ્યામ વર્ણની પ્રતિમા, એ ખર અને દૂષણે ભરાવેલી પ્રતિમા, અતિ ભક્તિભાવે બનાવેલી એ પ્રતિમા, કુવાની અંદરમાં વર્ષો સુધી રહેલી પ્રતિમા, વજ્રલેપ જેવી બની ગયેલી પ્રતિમા, અભયદેવ સુરીજી દ્વારા પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમા, ભાવ વિજય મા સાહેબને આંખો આપનારી આ પ્રતિમા, શિપાળ રાજાનો કોડ મટાડી આપનારી આ પ્રતિમા, અને વર્તમાન સમયની અંદરમાં અનેક ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બનેલી આ પ્રતિમા. બસ જોતા જ રહીએ, નિહાળતા રહીએ. આ પ્રવચન સાંભળનારી ઘણી વ્યક્તિઓએ અંતરિક્ષી તીર્થની યાત્રા કરી હશે આ દરબાર ખુલ્યા પછી. તો તમને પણ આ સાંભળતા બરોબર તાદૃશ્ય થઈ જવાનું કે સેમ બરોબર ઝૂકીને ગયા, 3 પગથિયા ચડ્યા, વરી પાછા 10-15 પગથિયા નીચે ઉતર્યા, વરી પાછું માથું ઝુકાવ્યું અને બસ એક નાનકડા ભોયરાની અંદરમાં આપણે આવીને ચડ્યા. બરોબર થાંભલાને વટાવીને જઈએ એટલે પ્રભુ મલકતા બેઠેલા છે. જાણે પૂછે આવી ગયા પ્રભુ આપણને પૂછે છે આવી ગયા. બસ વિચારીને જીવજો. પરમાત્મા જાણે કહી રહેલા છે. અને પ્રભુના ચરણમાં બેસીને ખૂબ વિચારો કર્યા, કલાકોના કલાકો પ્રભુની સાથે વાતો કરી. બસ બોલવાનું કાંઈ નહીં, મનોમન વાતો કરવાની, આંખમાંથી આંખ મિલાવવાની, થોડો જાપ કરવાનો, થોડી સ્તવના કરવાની, વરી પાછી વાતો કરવાની, થોડો જાપ કરવાનો, થોડી સ્તવના કરવાની, વરી પછી થોડી ગોઠડી કરવાની, વાતો કરવાની. પણ પ્રભુની સાથે ટોકિંગ કરતા 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 પરમાત્માએ અવનવા વિચારો આપ્યા. અને પ્રભુની પાસે શક્તિ પણ માગી, પ્રભુ એવી શક્તિ આપો, એવી તાકાત આપો કે ખૂબ બધા કાર્યો કરવાના મનની અંદરમાં એક સપના છે, ખૂબ બધા પ્રવચનો આપવા છે. બસ પ્રભુ તાકાત આપો. બસ આ જ પ્રભુ વિચારો આપતા ગયા. અને પ્રભુ પાસેથી વિચારો લેતા જો આવડે તો પરમાત્મા જાણે કે વિચારોનો વરસાદ વરસાવવા તૈયાર છે. અંતરિક્ષજી તીર્થની અંદરમાં જ્યાં પણ નજર નાખો અંતરિક્ષજીના ભક્તો એટલા બધા અત્યારે ઉમટે છે, એટલા બધા આવે છે. ચલો શનિવારે હતા, રવિવારે હતા, સોમવારે પણ એટલા જ ભક્તો. આટલું દૂર છેક વિદર્ભ દેશની અંદરમાં, મહારાષ્ટ્રનો વિદર્ભ દેશ, મરાઠાવાડા અને એના છેક અંતરિયાળ ભાગની અંદરમાં રહેલા આ શિરપુરવાસી અંતરિક્ષી પાસનાર પરમાત્મા બસ આપણને એ જ જણાવે છે કે તારી શક્તિ હોય, તાકાત હોય, તારી પાસે અગર કોઈ પણ ચીજની પ્રાપ્તિ થઈ હોય તો એનો સદુપયોગ કરવાનો જીવનમાં ક્યારે ભૂલતા નહીં. બસ આજે આ વિચાર પણ આપણને એ જ બતાવવાનો છે. આજે આપણે જે વિચાર જોવાનો છે એ વિચારની અંદરમાં પણ આ જ વાત કરેલી છે કે સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. જાણે કે આ મહાત્મા પ્રભુવતી આપણને સમજાવે છે, જાણે કે અંતરિક્ષી ભગવાન કહી રહેલા છે. હું પ્રભુને જઈને કહેતો તો પ્રભુ પ્રવચન આપવાનું છે અને આજ ઉપર પ્રવચન આપવાનું, પ્રભુ આપ તો મને વિચાર આપો. અને પ્રભુએ જે વિચાર આપ્યા એ જ વિચારને હું તમારા સુધી પહોંચાડું છું. અને આ નીતિ વાક્યામૃતનું આ એક મજાનું વાક્ય, કેટલું અદ્ભુત વાક્ય છે. એમ થાય કે આ મહાત્મા ક્યાંથી આ વિચારો લઈ આવ્યા હશે.
કેવી રીતે વિચારોને આવા શબ્દસ્થ કર્યા હશે, કેટલા ટૂંકા શબ્દોમાં ગાથાની જેમ ગોખાઈ જાય, વગર મહેનતે ગોખાઈ જાય. એક એક સૂત્ર ગોખવા જેવા છે. એમ લાગે કે કદાચ દુનિયાનું સાહિત્ય વાંચો, કેટલાય પુસ્તકો વાંચી લો, મોટિવેશનલના કેટલા પુસ્તકોનો અભ્યાસ કરો, અને એ વિચારો ન મળે. એ વિચારો આ મહાત્મા વર્ષો પહેલા 1100 વર્ષ પૂર્વે આ વિચારો આપણી સામે મૂકીને ગયેલા છે. સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. એનો મતલબ શું થયો કે તમે કોઈ પણ કાર્ય શરૂ કરો, ના નથી, કોઈ પણ શુભ કાર્ય, કોઈ પણ તમને જીવન જરૂરી કાર્ય શરૂ કરો, પણ એ કાર્ય કરતા પહેલા તમે એની સહાયની વ્યવસ્થા કરી લો. કામ શરૂ કરશો તો કામને અનુરૂપ તમારે સહાય તો પ્રાપ્ત કરવી પડશે. એટલે જેટલી સહાય મળે એટલા જ પ્રકારનું તમારે કાર્ય કરવાનું. માનો સિમેન્ટની 5 બોરી બની છે, 5 બોરી મળી છે. બોરી મતલબ પેકેટ. सीमेंट की 5 गुणी मिली, सीमेंट के 5 ठेले मिले तो आपको मकान उतना ही बनाना पड़ता है. તમે કહી દો નહીં હું તો રાજા જેવો ભવ્ય મહાલય બનાવીશ, પણ છે તમારી પાસે એવી સહાય? કોઈ પણ કાર્ય કરવું હોય તો સહાય મળે એ રીતે કાર્ય કરવાનું, એ મુજબ કાર્ય કરવાનું. એમ નથી કે બસ મારે શરૂ કરી દેવાનું છે, સહાય મળે કે ના મળે. આપણે એકલાથી કાર્ય નથી થતું. કોઈ પણ કાર્ય કરવું હોય તો વ્યક્તિ, વસ્તુ અને વાતાવરણની સહાય પ્રાપ્ત કરવી પડે છે. અમુક કાર્ય અમુક વાતાવરણમાં થાય. હવે હું સાધુ જીવનમાં છું, મારે 12 કિલોમીટરનો વિહાર કરવાનો છે. એક દિવસમાં 20 કિલોમીટરના વિહાર કરવાના હોય એવરેજ, તો મારે વાતાવરણની સહાય પ્રાપ્ત કરવી પડે. હું એમ કહું બપોરે 12 વાગે વિહાર કરીશ, ભર તડકામાં, ધોમ ધકતા તડપાની અંદર, તો તબિયત મારી બગડે, મારે વિરાધના કરવી પડે, બીમાર પડવું પડે, એનાથી સંયમની વિરાધના લાગે. તો આ ગ્રંથકાર મહાત્મા કહે છે કે કાર્ય એવું શરૂ કરો જે સહાયને અનુરૂપ હોય. તમારી પાસે જેટલી સહાય હોય ને એટલું જ કાર્ય કરવાનું. ઘરની અંદરમાં 1 લીટર દૂધ હોય તો પછી તમારે એટલું જ દૂધપાક બનાવવાનું, એટલો જ ફ્રૂટ સલાડ બનાવવાનો, કે એટલું જ તમારે ઘરમાં માવો બનાવવાનો, નહીં જ્યાદા. अब सामग्री आपके पास कम है, व्यक्ति की सहाय नहीं है, वस्तु की सहाय नहीं है, वातावरण अनुकूल नहीं है, और आप काम शुरू कर लोगे तो कैसे हो सकता है? पहला वातावरण जो 24 छड़ करवो छे. कोई पण व्यक्तिने पालीटाणानी अंदरमां जईने सांभळ्युं के 24 छड़ करे એટલે 7 ભવમાં મોક્ષ મળી જાય, બરોબર? હવે ભર ઉનાળાની અંદરમાં જઈને યાત્રા શરૂ કરીને તો શું થશે? એ સમયની અંદરમાં વાતાવરણની અત્યારે સહાય નથી, તો સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. તમે એવું કામ કરો જેમાં તમને સહાય એવા પ્રકારની મળેલી હોય. તો કોઈ પણ કાર્ય વગર સહાય થતું જ નથી, વગર તૈયારી થતું નથી. તો કામ કરવું છે તો પહેલા તમે સહાયની તૈયારી કરો. તમારી પાસે શું સહાય છે? તમને કોણ સપોર્ટ કરવા તૈયાર છે? તમારી પાસે કેટલી સામગ્રી છે એક કામ કરવા માટે? લાખ રૂપિયા ખિસ્સાની અંદરમાં હોય અને આખી દુનિયા ફરવા નીકળી જાય તો એમ ન ચાલે. પહેલા તમારે એની સહાય ઊભી કરો અને પછી કામ શરૂ કરો. પર્વત ચડવો છે અને પગ કમજોર છે, લાકડી મળતી નથી, તો હવે શું કરવાનું? તો કા પર્વત ચડવાનું મુલતવી રાખો અને કા તમે લાકડીની ગોઠવણ ક્યાંકથી કરી લો, ક્યાંકથી લાકડીની વ્યવસ્થા કરી લો. હવે તમારા પગમાં તાકાત નથી, તમારા બાવડામાં જોર નથી, તમારા શરીરમાં શક્તિ નથી, અને તમે ગિરનાર પર્વત ચડવાની અંદરમાં ગયા, તો તમે પહેલા સહાય પ્રાપ્ત કરો. તમને કોઈ વ્યક્તિ સપોર્ટ કરવાનો છે? કોઈ વ્યક્તિએ તમને કીધું છે આઈ એમ વિથ યુ, હું તમારી સાથે છું, ચલો હું તમને યાત્રા કરાવીશ. અને યાત્રા કરવા ગયા, અધા વચ્ચે કાંઈ પણ થઈ ગયું, કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા, તો છેવટે આપણી જ હાનિ થાય, આપણી જ માનહાનિ થાય. એટલા માટે આ ગ્રંથકાર કહે છે કે સહાય મળે તે રીતે કાર્ય કરવું, એ સિવાય કાર્ય નહીં કરવાનું. કાર્ય કરવાની ના નથી પાડતા, પણ તમારે બધું વિચારી લેવાનું કે મને કઈ વ્યક્તિ છે મારી સાથે કેટલી વસ્તુ છે, મારી પાસે કયું વાતાવરણ છે. હવે મારી પાસે 2 જણા હોય અને હું મોટા સૈન્યની સાથે યુદ્ધ લડવાની અંદરમાં જાઉં તો ન ચાલી શકે. રાજાએ પહેલા સૈન્ય તૈયાર કરવાનું અને પછી હુમલો કરવા તૈયાર થાય. તમે જોજો આજે ઇન્ડિયા આર્મીની પાસે કોઈ પણ અચાનક યુદ્ધનું એલાન આવી જાય તો એ કદાચ કહી શકે ડિફેન્સ મિનિસ્ટરને કે સાહેબ અમને 4 દિવસ તમારે આપવા પડશે, અમને 4 દિવસ આપો, અને 4 દિવસની અંદરમાં બધી જ ફૂલ તૈયારી કરી અને પછી અમે આપને કહીશું કે અમારે આમ કરવું છે. અરે અમે જાલનાથી અંતરિક્ષનો સંઘ કાઢ્યો, 8 દિવસનો સંઘ હતો, તો પણ અમારે કેટલા દિવસોથી એની સહાય તૈયારી કરવી પડતી હતી. એમને નીકળી જવાય? યાત્રિકો સાથે હોય, એનો સામાન,
એના માટેની ગાડી, એ લોકોને જમવાની વ્યવસ્થા, નાહવા ધોવાની વ્યવસ્થા, એવી જગ્યાએ ઉતારો આપવાનું કે 100 જણાને નાહવા ધોવાની વ્યવસ્થા પણ મળવી જોઈએ. લો સંઘ લઈને નીકળી પડ્યા અને આવતીકાલે ન બાથરૂમ, ન ટોયલેટ, ન સ્નાન કરવાની વ્યવસ્થા, ન ભોજનની વ્યવસ્થા, તો કેટલી બધી અંધાધૂંધી મચી જાય, कितनी आपाधापी हो जाती है. इससे अच्छा तो कर्म એવું શરૂ કરો જે સહાયને અનુરૂપ હોય. તમારી પાસે જેટલી સહાય છે એને અનુરૂપ તમારે કાર્ય કરવાનું. એટલે પર્વત ચડવા માટે ના નથી પાડતા, તમે એવરેસ્ટ ઉપર જાઓ, પણ બધી તમારે પહેલેથી સહાય મેળવવી પડે છે ને, સાધન સામગ્રી તૈયાર કરવી પડે. આજે કોઈ પણ માણસને મુસાફરી કરવી છે તો પહેલા પોતાની બેગ પેક કરશે. કેમ કરશે? ભાઈ મુસાફરી જવું છે, રસ્તામાં શું શું જરૂરિયાત પડશે, મારે એનું લિસ્ટ બનાવી દેવું પડશે. તો જે કાર્ય સંપન્ન કરવા માટે અન્યની એટલે જે કાર્ય સંપન્ન કરવા માટે અન્યની સહાય અનિવાર્ય જ હોય, એ કાર્ય જ્યાં સુધી એ સહાય ન મળે ત્યાં સુધી શરૂ ન કરવું જોઈએ. આ વાક્યનો સાર છે. અને આ દુનિયાની અંદરમાં એવું એક પણ કાર્ય નથી કે જે બીજાની સહાય વગર કરી શકાય. ચલો મને તમે લાવી બતાવો. ભોજન કરવું છે, કેટલાની સહાય લેવી પડશે? તમારે વસ્ત્ર પહેરવા છે, કેટલાની સહાય લેવી પડશે? ખેતર જોશે, માટી ફળદ્રુપ જોશે, ખેતરની અંદરમાં કામ કરનારો ખેડૂત જોશે, એની પાસે બિયારણની જરૂરિયાત પડશે, એને હવા પાણીની જરૂરિયાત પડશે, એમાંથી કાપૂસ બનશે, એ કાઢવા માટે માણસોની જરૂર પડશે. કાપૂસના કાલા વીણવાના હોય, પછી એ વીણી અને બજારની અંદરમાં બીકને કે લીએ આદમી चाहिए, ત્યાંથી વેચ્યા, ગંજની અંદરમાં ગયા, એની ઉપર પ્રોસેસ થઈ, फिर कोई फैक्ट्री में गया, एमाथी तार बना, तंतु बना, इसमें से वस्त्र बना, वस्त्र बनकर बाजार में आया, बाजार में पैकिंग हुआ, कलर वगैरह हुआ, इस्त्री वगैरह हुई, तब जाकर आपके घर पर एक तैयार वस्त्र आते हैं. હવે કેટલા લોકોની સહાય મળી આની અંદરમાં? આપણે સવારના પરમાં ભોજન વાપરીએ છીએ, ક્યારે પણ સવાર બપોર સાંજ નાસ્તો કરીએ, ભોજન કરીએ કે ચોવિયાર કરીએ, એમાં ભોજનના જેટલા પણ દ્રવ્યો ખાધા, શું કોઈની સહાય વગર મળી ગયા? એ ખેતરમાં કોઈએ ઉગ્યું, એમાંથી એને પાક લીધો, વ્યવસ્થિત કાઢ્યો, સાર સંભાળ કરી, પછી એની પ્રોસેસ કરી, બજારમાં વેચ્યા, એમાંથી દુકાનની અંદર માલ આવ્યો, એ દુકાનમાંથી આપણે ખરીદી કરીને આપણે ઘરની અંદરમાં લાવ્યા, એમાંથી સાવિકા, પત્ની, મમ્મી કે બહેને કોઈએ પણ આપણને એમાંથી રસોઈ બનાવી, અને ત્યાર પછી એ રસોઈ આપણી પાસે આવી, અને એ રસોઈ વાપરવા માટે ભાજન જોઈએ, કટોરી જોઈએ, ગ્લાસ જોઈએ, ચમચી જોઈએ. તમે વિચારો ને, કેટલી બધી વસ્તુઓની સહાય પ્રાપ્ત કરીએ ત્યારે આપણને એક વસ્તુ મળી શકે એમ છે. હવે એમ કહી દે, નહીં મને તો કોઈની જરૂર નથી, હું તો કોઈની પણ સહાય લેતો જ નથી. અને એક વાત યાદ રાખજો, મને કોઈની જરૂર નથી, આ દુનિયાનો સૌથી મોટો વહેમ છે. અને મારી બધાને જરૂરિયાત પડવાની છે, આ દુનિયાનો સૌથી મોટો અહમ છે. ફરી વખત, मुझे किसी की परवाह नहीं है, मैं किसी की परवाह नहीं करता हूं, मुझे किसी की नहीं पड़ी है, अरे मैं तो चला लेता हूं. भैया ये तेरा दुनिया में सबसे बड़ा वहम है. ચાલવું છે ધરતી જોશે, ચાલવું છે પગ જોશે, અને પગ જોઈએ છે તો પગની સંભાળ કરનારી કેટલીક વસ્તુઓ પણ જોશે. એમને તમે નીકળી જવાના હતા? પગ નથી તો તમે ચાલવાના કેવી રીતે? મારે ચાલવું છે, પગની સહાય જોશે. આ પ્રવચન આપું છું તો મારે ગળાની પણ સહાય જરૂર પડે છે. હવે એમ માનું મુझे किसी की गरज नहीं है, અરે ગરજ નથી, શું ગરજ નથી? કેટલી બધી ચીજ જોઈએ છે મારે બોલવા માટે ગરુ જોઈએ, વાંચવા માટે પુસ્તક જોઈએ, પ્રવચન તૈયાર કરવા માટે હોમવર્ક કરવા માટે નોટ જોઈએ, પેન જોઈએ, એ લખવા માટેની આંગળી જોઈએ, પછી પેનની અંદરમાં બનેલી સહી જોઈએ, રિફિલ જોઈએ, એ કંપની એવી પ્રોડક્ટ કરેલી હોય એમાં પાછા કામ કરનારા માણસો જોઈએ. તમે વિચારતા જાઓ ક્યાંને ક્યાં છેડા અડશે. કેટલી વ્યક્તિઓની સહાય લીધા પછી આપણે એક નાનકડું કામ કરી શકીએ એમ છીએ. તો પછી તમે એવું જ કાર્ય કરો કે જે સહાયને અનુરૂપ હોય. તમારી પાસે જેટલી સહાય છે, એટલે જેટલી સામગ્રી છે, જેટલી યથાશક્ય તમારી પાસે સંભવિત જે પણ સામગ્રી છે, બસ એટલા પૂરતું તમે કામ શરૂ કરો. વધુ પડતું સાહસ કરવાની જરૂરિયાત નથી. અને એ કરવા જવાની અંદરમાં પાયમાલ થઈ જવાય, દેવાનું ફૂંકવાનો વારો આવે, પરિવાર તહસ નહસ થઈ જાય, ઇજ્જત જાય, અસમાધિ થાય, આર્ત ધ્યાન થાય, પલ્લોક બગડે. એનાથી તમારા પરિવારને વેઠવું પડે, પરિવારને સાંભળવું પડે. કેટલી બધી લાંબી લપસિંદર વાતો છે. એટલા માટે આ મહાત્માએ કેટલું સુંદર મજાનું મોટિવેશનલ કરનારું વાક્ય આપી દીધું, જાણે કે નીતિ વાક્યો અમૃતના જેવા નીતિ વાક્યો છે. એક વાક્ય વાંચતા એમ થાય કે મહાત્માએ કેટલો ઉપકાર કરીને આ બધું વિચાર્યું હશે. ત્યારે આવું કોઈ મગજની અંદરમાં વિચાર આવે
કે સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. તમારી પાસે જેટલા પ્રકારની સહાય હોય એટલું જ તમારે કાર્ય કરવાનું. મારી પાસે જેટલી સામગ્રી છે તમારે એ પ્રમાણે કાર્ય કરવાનું. પછી એમ નહીં કે પછી પડશે એવા દેવાશે ને જોઈ જેવાશે, યા હોમ કરીને પડો, ફતે છે આગે, એવી ફતે ફતે ન ચાલે. જે છે પ્રેક્ટિકલ આ વાત છે. એટલે જે કાર્ય સંપન્ન કરવા માટે અન્યની સહાય અનિવાર્ય હોય એ કાર્ય જ્યાં સુધી એ સહાય ન મળે ત્યાં સુધી શરૂ નહીં કરવાનું. હવે માનો કોઈ વ્યક્તિને વર્ષિતપ શરૂ કરવો છે તો એને પહેલા વિચારી લેવાનું કે ભાઈ વર્ષિતપ કરવો છે તો સવારનું બેસવું ભલે સંઘમાં થઈ જવાનું. જો સામૂહિક વર્ષિતપ છે, તમારા સંઘની અંદરમાં સામૂહિક વર્ષિતપનું આયોજન થયું અને શરૂ થયા, તમે અંદરમાં જોડાઈ ગયા. પણ જોડાતા પહેલા તમે વિચાર્યું કે ભાઈ મને કોઈની સહાય છે? એ કે કેની સહાય જોઈએ મારે? સવારે તો બેસવું છે સંઘની અંદરમાં, અરે ત્યારે છે, પણ બપોરનું બેસવું, સાંજનું બેસવું જ્યારે કરવું હોય ત્યારે તમે ઘરમાં એકલા છો, કરનારું કોઈ નથી, તમારે જાતે બનાવવાનું, જાતે કરવાનું છે. આવતીકાલે ન થયું, ન ફાવ્યું, કોઈ કરનારું છે નહીં અને ઘરમાં તમે 2 કે 3 જણા છો, છોકરાઓ સ્કૂલમાં જાય, શાવક વગેરે ઓફિસમાં જાય, તમારે ઘરમાં એકલા બેસીને બેસવું કરવાનું સાંજનું. અને એમાં માનો કોઈક વસ્તુ લેવાની ભૂલી ગયા, ઉપર પડી છે પ્લેટફોર્મ ઉપર, તમે નીચે બેસવું કરવા માટે બેઠેલા છો, દરવાજો અંદરથી બંધ કરેલો છે, તો ભલે ને ફોન કરો બાજુવાળાને કે ભાઈ આવો ને, મારે દૂધ લેવાનું રહી ગયું, ચાય લેવાનું રહી ગયું, આ જમવા માટે બેસી ગઈ અને લેવાનું રહી ગયું. અને ઓલો દરવાજે આવે પણ ખરા, દરવાજો ખોલવા જે ટક કરે ત્યાં ખબર પડે હાઈલા મેં દરવાજો અંદરથી બંધ કર્યો છે. હવે 12 વારો અંદર આવવા તૈયાર તમને સહાય કરવા માટે, પણ દરવાજો અંદરથી લોક કરેલો છે અને તમે પોતે બેઠેલા છો બેસણું કરવા માટે. હવે ઊભા થઈ જાઓ, પેટ ખાલી રહે, એટલું ભોજન પડ્યું છે થાળીની અંદરમાં, અને પેટ ખાલી રહે તો આવતીકાલનો ઉપવાસ ભારે પડી જવાનો. તો એવા સમયની અંદરમાં એમ કહે છે કે તમારે પહેલા કેટલીક સહાયની વ્યવસ્થા કરી લેવાની ને પછી તમારે કામ શરૂ કરવાનું. પહેલાથી બધા પ્લાનિંગ બનાવી દો, પ્રી પ્લાન. કે મારે માસક શમન કરવું છે તો સંભવિત આટલા મારે જરૂરિયાત પડશે, મારે વર્ષિતપ કરવો છે તો આટલી મને જરૂરિયાત પડશે, 99 યાત્રા કરવા જવું છે તો મારે સંભવિત આટલા લોકોની સહાય લેવી પડશે. એટલે સહાયને અનુરૂપ કાર્ય કરવાનું એવું આ મહાત્મા આપણને ભારપૂર્વક સમજાવે છે. ભારપૂર્વક માર્ગાનુસારીના જે 35 ગુણો છે ને, ધર્મરત્ન પ્રકરણની અંદરમાં માર્ગાનુસારીના 35 ગુણો બતાવ્યા છે. એની અંદરમાં બલાબલની વિચારણા આ એક વાત બતાવી છે. બલ અને અબલ, મારી કેટલી શક્તિ છે, બલ એટલે શક્તિ અને અબલ એટલે અશક્તિ. મારે કોઈ પણ કાર્ય કરતા પહેલા મારી શક્તિ કેટલી છે અને મારી અશક્તિ કેટલી છે આનું એક લિસ્ટ મારે બનાવી લેવું જોઈએ. મારી આટલી કરવાની શક્તિ છે તો મારે એટલું જ કરવાનું. શેર બજારમાં તમે લાખો રૂપિયા રોકી નાખો, તમારી પાસે 1000 રૂપિયા પણ ન હોય અને આવતીકાલે શેર ભાવ પડી ગયા, ડૂબી ગયા અને શેર બજારની અંદરમાં મંદી આવી ગઈ અને નુકસાન થઈ ગયું, તો એવા સમયની અંદરમાં તમારે પડખે કોઈ ઊભું ન રહે, તમને કોઈ સહાય કરવા આવે નહીં, તમને કોઈ સાથ આપવા માટે આવે નહીં. અને એવા સમયની અંદરમાં પાછળથી એટલું બધું રીબાવાનું, એટલા બધા હેરાન થવાનું. એના કરતાં મહાત્મા કહે છે કે સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. હવે છોકરાઓ હોય, આ વાક્ય બધાને લાગુ પડે. યુવાન છોકરા છોકરીઓ છે, સપનું લઈને બેઠા, ભણવા તો આપણી પાસે બહાર જ જવું છે, વિદેશમાં ફરવા જવું છે, ભણવા જવું છે, પણ છે તમારી પાસે એટલી સહાય? સ્કોલરશીપ છે? કોઈ તમને સ્પોન્સર કરે છે? કોઈ યુનિવર્સિટીએ તમને લોન આપી છે? કોઈ બેંક દ્વારા પૈસા મળેલા છે? નહીં, બસ જવું છે એટલે જવું છે. પણ ભાઈ તમે જવું છે બધી વાત બરોબર, સહાય છે તમારી પાસે? મેં એવું વિચાર્યું હતું કે બસ મારે સંઘ કાઢવો છે એટલે કાઢવો છે, જાલનાથી અંતરિક્ષજીનો, પણ મારી પાસે એવા લાભાર્થી જોઈએ, મને એવા લાભાર્થીઓની સહાય મળવી જોઈએ, પછી એવા કાર્ય કરનારા વ્યક્તિઓ મળવા જોઈએ. અમારી આ છરીપાલી સંઘની અંદરમાં જાલનાના યુવા કાર્યકર્તાઓ ધર્મેશભાઈ, પછી બીજા ચેતનભાઈ, ભાવેશભાઈ, પછી બનવટજી હતા, આ બધાએ એટલી બધી દોડધામ કરી આ સંઘની અંદરમાં. ત્યારે એક સંઘ નીકળ્યો છે, કેટલા બધા પ્લાન બનાવ્યા, કેટલા બધા આઈડિયા બનાવ્યા, કેટલી બધી વિચારણા કરી. એક નાનકડો સંઘ કાઢવા માટે પણ કેટલી બધી સહાય લેવી પડે. તો લાખો રૂપિયાના ખર્ચા કરી નાખવા છે તો પહેલા વિચારો, સહાય છે એટલી? ચડાવો લેતા પહેલા આપણે વિચાર કરવાનો કે મારી પાસે આટલી સગવડ છે? नहीं, वो तो मुझे मन हो गया, बस संगीतकार ने संगीत गाया, गुरुदेव ने प्रवचन दिया, बस मुझे जोश और तान आ गया, मैंने चढ़ावा बोल दिया. अरे भाई चढ़ावा बोली दीधा, હવે પૈસા નહીં ભરી શકો તો માથા ઉપર દેવું રહેશે. અને માનો એમાં તમે પૂરું ચૂકવ્યા વગર કદાચ આયુષ્યનો અંત થઈ ગયો તો આ દેવ દ્રવ્યના
કે કોઈ પણ ધર્મ દ્રવ્યના બોજાનું દેવું આપણા મસ્તક ઉપર છે. કયા ભાવમાં ચૂકવવું પડશે? તો જેટલી પૈસાની સગવડ હોય એટલો ચડાવો બોલવાનો, નહીં કે એક્સ્ટ્રા બોલી લેવાનું. પછી હું કમાઈ લેવાનું છું, થઈ જશે. બજાર અનિશ્ચિત છે, સમય બહુ વિચિત્ર છે. ન કમાયા તો આવતીકાલે કોઈ તમને સગવડ ન મળી તો જોજો, જેમ જેમ ઊંડા ઉતરશો ને એમ વાક્ય આપણને કેટલું બધું માનવિક લાગે છે કે જેમ તેમ તમે કામ શરૂ નહીં કરી લો. પેલા સહાય છે તમારી પાસે, પેલા વિચારી લો. શત્રુંજયની યાત્રા કરવા જવું છે, ભાઈ તમારી પાસે કોઈ સપોર્ટર છે? મોટી ઉંમર છે, વયોવૃદ્ધ અવસ્થા છે, એમ જીત અને જક્કીપણું કરીને તમે નીકળી પડો ને, એ કામ નથી ચાલી શકતું. ન તપસ્યામાં ચાલે, ન ધર્મમાં ચાલે, ન સંસારમાં ચાલે, ન પરિવારમાં ચાલે, કે ન સમાજની અંદરમાં ચાલે. કેટલું બધું વ્યવસ્થિત વાક્ય છે. એટલા માટે માર્ગાનુસારીના 35 ગુણમાં કીધું છે કે બલાબલની વિચારણા, બલ અને અબલ. બલાબલ, મારી પાસે કેટલું બલ છે અને મારી પાસે કેટલું અબલ છે એ પણ મારે વિચારી લેવાનું છે. મારી પાસે શું શું પોઝિટિવ પોઈન્ટ છે મારા પક્ષની અંદરમાં, મારી ફેવરમાં, અને મારી અનફેવરમાં શું શું જાય છે એ પણ મારે વિચારી લેવાનું છે. મારે વિહાર કરતા પહેલા કે આ પ્રવચન આપતા પહેલા પણ મારે વિચારવું પડે. લો, પ્રવચન શરૂ તો હું કરી લઉં. હવે 10 દિવસ પ્રવચન ચાલ્યા અને મારી પાસે કોઈ મસાલો જ ન હોય, મટીરિયલ જ ન હોય, તો મારે પહેલેથી તૈયાર કરી લેવી પડે. એટલે હું શું કરું છું, જેમ કે આની પહેલા પ્રવચન ચાલુ હતું અંબર ચરિત્રનું, બરોબર? તો અંબર ચરિત્રની એક કથા ચાલુ હતી ત્યારથી હું મનમાં વિચારતો હતો નવો ગ્રંથ કયો લેવાનો, કયું કરવાનું. એની તૈયારી હું ત્યારથી શરૂ કરતો હતો. એ બધી સહાય મળી ત્યારે આજે હું પ્રવચન રોજ નવા સબ્જેક્ટ ઉપર કરી શકું છું. એમને નથી થતું. તો સહાય અનુરૂપમ કર્મ સમારબ્ધવ્યમ. તમારી પાસે જેટલી સહાય છે, એટલે આનો ગુજરાતી જો પ્યોર અર્થ કરવો હોય તો પછેડી જેટલા પગ લાંબા કરવાના, જ્યાદા લાંબા નહીં કરવાના. પગ લાંબા કરી નાખ્યા, પછેડી તો છે જ, પગ બહાર જશે. તમે હેરાન થશો, તમે દુઃખી થશો, તમને તકલીફ આવશે, તમને મુશ્કેલી આવશે. તો જેટલી તમને સહાય છે ને, સહાયને અનુરૂપ કામ કરો. તમને જે સહાય મળી છે, તમારી પાસે જેટલી પણ વસ્તુ છે ને, જેટલી પણ સામગ્રી છે, જેટલી પણ વ્યક્તિઓ છે, જેટલી પણ વસ્તુ તમારી પાસે છે, બસ એટલું કાર્ય કરવાનું. એટલે કાર્ય શરૂ કરવું છે તો તમારા બલને અને તમારી નિર્બલતાને પણ પહેલા તમારે ચકાસી લેવાની, ચેક કરી લેવાની કે મારી પાસે શું છે ને શું નથી. તમને ખબર છે ને, મહાભારતનું યુદ્ધ લડવાનું હતું. અર્જુન જેવો બાણાવલી, અર્જુન જેવો તાકાતવીર, એ સમયનો એકલ મલ્લ યુદ્ધવીર હતો મહાબાણાવલી. જાત જાતની ભાત ભાતની વિદ્યાઓ આવતી હતી, બાણકલામાં ઉસ્તાદ હતો. જ્યારે યુદ્ધ નક્કી થઈ ગયું કે ભાઈ હવે મહાભારતનું યુદ્ધ કરવું જ પડશે, દુર્યોધનને 100 ભાઈઓ માનવા તૈયાર નથી. શ્રી કૃષ્ણએ જઈને વિષ્ટિ કરી, શ્રી કૃષ્ણ ભગવાને જઈને કીધું કે આપી દો પાંડવોને 5 ગામ, હું સમજાવી રહીશ. શું કામ યુદ્ધ કરો છો? આર્યાવર્તમાં મહાવિનાશ સર્જાઈ જશે, મહાવિનાશ થશે, મહાવિનાશ. માનવા તૈયાર ન થયા અને લાગ્યું કે હવે યુદ્ધ કરવું જ પડશે. એટલે અર્જુન સૌથી પહેલા ગયા છે શ્રી કૃષ્ણ ભગવાન પાસે, પ્રભુ મને સહાય કરો. તારે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને 2 ઓફર આપી. દેખ, 2 ચીજ છે, મને જોઈએ છે કે તારે મારું સૈન્ય પસંદ કરવું છે, તું નક્કી કરીને. એટલામાં દુર્યોધન પણ ભાગ્યો આવ્યો. એને પણ ખબર હતી કે આટલું મોટું યુદ્ધ લડવું છે તો બધી સાધન સામગ્રી, સહાય, બધું પહેલેથી પ્રિપ્લાન કરવો પડશે, વેલ પ્લાન, પહેલેથી પ્લાન બનાવવો પડશે. એટલે એ પણ આવ્યો અને જોયું કે અર્જુન તો પહેલા આવીને ઉભો રહી ગયો. એ ધાસકો પડ્યો, હાયલા. અર્જુન અગર શ્રી કૃષ્ણની સેના માગી લેશો, 10 અક્ષોહિણી સેના હતી શ્રી કૃષ્ણ ભગવાન પાસે, અગર એ એમને આપી દેશે તો પતી ગયું, યુદ્ધ એ જીતી જ જવાનું. હવે પહેલા અર્જુન આવ્યો છે એટલે પહેલા તો વારો એનો જ આવે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું, ચલો અર્જુન તું પહેલો આવ્યો, પહેલા તારો વારો, બોલ તને શું જોઈએ, શું જરૂરિયાત છે? 2 ઓપ્શન છે, કાં મને પસંદ કર, કાં મારા સૈન્યને પસંદ કર. અને દુર્યોધનને પસીના છૂટી ગયા. મનોમન ભગવાને પ્રાર્થના કરે, હે ભગવાન, અર્જુનને સદબુદ્ધિ આપજો, આ અર્જુનને દુર્બુદ્ધિ આપજો. સૈન્ય ન માગે એ શ્રી કૃષ્ણને માગી લે. અને શ્રી કૃષ્ણએ વરી પરી શરત મૂકેલી હતી કે યુદ્ધમાં રહીશ ખરો, શસ્ત્ર નહીં પકડો. હવે શસ્ત્ર ના પકડે નહીં અને એવા કૃષ્ણની જરૂર શું પડે? અને એને તો પસીના છૂટી ગયા. હાઈલા, અર્જુન પહેલા આવ્યો, પહેલો ચાન્સ એને મળવાનો, એ યુદ્ધ જીતી જવાનો. અને જ્યારે અર્જુને કીધું, પ્રભુ મને સૈન્યની જરૂર નથી, બસ આપ મારી સહાયની અંદરમાં રહો, બાકી બધું હું ફોડી લઈશ, આપ મારી સાથે રહેજો. બસ પરમાત્મા, મને આપની જરૂરિયાત, મુझे आप चाहिए, मुझे आपकी जरूरत है, सैन्य मुझे नहीं चाहिए प्रभु, आप पूरे सैन्य हो.
देख अर्जुन, मैं शस्त्र नहीं पकड़ूंगा, निशस्त्र रहूंगा, मैं तुझे शस्त्रों की सहाय नहीं कर पाऊंगा। प्रभु कुछ भी नहीं, बस आपका सानिध्य मिलेगा ने, वही मेरे लिए सबसे बड़ी फतेह है। અને દુર્યોધન કે હાસ, મૂર્ખ છે મૂર્ખ, ગાંડીઓ, માગતા પણ ના આવડ્યું, પહેલા આવીને ચાન્સ ગુમાવી નાખ્યો અને બીજી જ પરે બોલ દુર્યોધન શું જોઈએ? પ્રભુ સેના, પ્રભુ મને તમારી સેના આપી દો, જાઓ લઈ જાઓ. અને ઇતિહાસ સામે છે કે સૈન્ય વગરના શ્રી કૃષ્ણએ અર્જુનને જીતાવ્યા અને શ્રી કૃષ્ણનું સૈન્ય દુર્યોધનના પક્ષમાં હતું, છતાં પણ દુર્યોધન હાર્યો. એટલે સહાય માગતા પણ આવડવી જોઈએ, સહાય લેતા પણ આવડવી જોઈએ, સહાય કરતા પણ આવડવી જોઈએ અને સહાય માગતા પણ આવડવી જોઈએ. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. આ જ ચેપ્ટરને આપણે આવતીકાલે આગળ વધારવું છે. શું એક એક મજાના સૂત્રો છે. હું જ્યારે પણ સ્વાધ્યાય કરું છું આ પ્રવચનની તૈયારી કરવા માટે દિલ ડોલી ઉઠે છે. કેટલું બધું આપણને ઊંડાણથી સમજાવે છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારે પૂર્વ તૈયારી, પ્રી પ્લાન કરવો જ પડશે, નહીતર તમે કાર્યમાં ફેલ જવાના. એટલા માટે કેટલી સફળતાના સોનેરી સૂત્રો મૂકી દીધા છે. એમ લાગે છે કે વિશ્વના બધા જ મોટિવેટરોને ભેગા કરો, મોટિવેશનલ સ્પીકરોને ભેગા કરો અને એ લોકો જે નથી આપી શકતા એ આપણને આ મફતની અંદરમાં 1100 વર્ષ પૂર્વે મહાત્મા સાવ ફ્રી ઓફ ચાર્જ મૂકીને ગયા છે. શું કમાલ કરી છે આ બનાવનાર ગ્રંથકર્તાએ કે આપણને અદ્ભુત વાત બતાવી દીધી કે કાર્ય કરવાની છૂટ, પણ જેટલી સહાય છે એટલું. તમારી પાસે જેટલું પાણી છે, જેટલું ખેતર છે એટલી ખેતી કરવાની, વધુ ખેતી નહીં કરવાની. આ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.